100થી વધુ ડમ્પર, 30થી વધુ જેસીબી, 300થી વધુ લોકો અમદાવાદના ચંડોળા તળાવની શાન ફરી પરત લાવવા કામે લાગ્યા. અમદાવાદના સૌથી મોટા ચંડોળા તળાવ પરના 12,000 જેટલા નાના મોટા કાચા પાકા દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા. હવે મકાનોના કાટમાળને હટાવવા માટે અને તળાવનું ડેવલપમેન્ટ કરવાનું હોવાથી ઊંડું કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 જેસીબી મશીન, 100 ટ્રક વાહન તથા હિટાચી મશીન ઉપયોગ કરીને રોજનું 2,000 ટનથી વધુ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. તળાવને ખોદી માટી કાઢવામાં આવી રહી છે. ચંડોળા તળાવ જે એક સમયે ચારે તરફથી મકાનો અને ઝૂંપડાઓથી ઘેરાયેલું હતું, જે આજે ખુલ્લું જોવા મળી રહ્યું છે. અને ચંડોળા તળાવમાં ટ્રક અને જેસીબી મશીનો કાટમાળ હટાવવાની કામગીરીમાં કાર્યરત છે. ચંડોળા તળાવમાંથી બાંધકામો દૂર થયા બાદનો ડ્રોન વિડીયો જોવા મળ્યો, જેમાં સંપૂર્ણપણે તળાવ દબાણ મુક્ત અને ખુલ્લું દેખાયું. બીજી તરફ પ્રથમ તબક્કામાં જે બાંધકામ તોડવામાં આવ્યા હતા ત્યાં કાટમાળ હટાવી તળાવને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવનો અમુક ભાગ અંદાજે ઊંડો ખાડો કરી આશરે 900 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે. ચંડોળા તળાવના ભાગને ઊંડો કરી અને માટી બહાર કાઢવામાં આવે છે. તેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ઘનિષ્ઠ વર્ગીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગમાં લેવામાં આવશે. જ્યારે દબાણ દૂર કર્યા બાદ નીકળેલા કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટને એએમસીના સીએનડી વિભાગ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે વેસ્ટમાંથી જુદી જુદી પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. ચંડોળા તળાવમાં આશરે 11 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે. આપણું અમદાવાદ શહેર વધુ સ્વચ્છ, આરોગ્યપ્રદ, સલામત, હરિયાળું અને સુંદર બનશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.